રમા ગામમાં દીપડાના આટાફેરાનો જે આખો મામલો છે, શરણદીપ સોસાયટીની આજુબાજુમાં ગ્રીન બેલ્ટ હોય અને ગ્રીન બેલ્ટ દિવસમાં જાડી ઝાંખરામાં આ દીપડો છુપાયો હોઈ શકે છે. દીપડાને પકડવા વન વિભાગ થર્મલ ડ્રોનનો ઉપયોગ કરવાનું છે. 15 કિલોમીટરના વિસ્તારમાં થર્મલ ડ્રોન કામ કરશે અને થર્મલ ડ્રોનથી દીપડાના શરીરના તાપમાનથી તેને ઓળખી પાડવામાં આવશે. આ લેટેસ્ટ ટેકનોલોજી છે કે જેનાથી આ પ્રકારે ગુમ થયેલ કોઈ પણ એક પ્રાણી હોય તેને થર્મલ ડ્રોન છે તેની મદદથી શોધવામાં આવે. એ થર્મલ ડ્રોનમાં દીપડાનું તાપમાન હોય તે અલગ જ લાલ અથવા કેસરી કલરમાં દેખાય અને તેના કારણે દીપડો એક્ઝેક્ટલી ક્યાં છે તે સરળતાથી જાણી શકાય. રાત પડતાની સાથે જ આ થર્મલ ડ્રોનની મદદથી દીપડાને શોધવાની કામગીરી કરવામાં આવશે. દીપડો એવું પ્રાણી છે કે જે રાત્રિના સમયે વધારે એક્ટિવ હોય છે અને દિવસ દરમિયાન તે જાડી ઝાંખરામાં છુપાયેલું હોઈ શકે. એટલા માટે થઈને જ સાંજ પડતા જ લોકોને અપીલ કરવામાં આવી છે કે આપે ઘરની બહાર એકલા ન જવું અને સાથે જો દીપડો આપની સામે આવે છે તો તેની પજવણી કે હુમલો ન કરવો. ટીમને જાણ કરવી જેથી કરીને તેનું રેસ્ક્યુ થઈ શકે. પરંતુ અત્યારે થર્મલ ડ્રોનની મદદથી સાંજ પડતાની સાથે જ દીપડાની શોધ હાથ ધરવામાં આવશે. આપે જંગલ વિસ્તાર એ જાડી ઝાંખરાનો વિસ્તાર કે જે એ શરણદીપ સોસાયટીની આજુબાજુનો હોય તે જોઈ રહ્યા છો. આ એક ઘનું જંગલ હોય તેવો વિસ્તાર છે અને દીપડો આમાં જ કશેક છુપાયેલો હોય તેવી પૂરેપૂરી શક્યતા છે. તો ગુમાની જે શરણદીપ સોસાયટીમાં દીપડો જોવા મળ્યો છે એની આજુબાજુનો સમગ્ર વિસ્તાર છે એ ગ્રીન બેલ્ટ તરીકે જોવામાં આવતો હોય છે. અત્યારે હાલ એ તમામ દ્રશ્યો આપને અમે એક પર્ટિક્યુલર ઊંચાઈવાળી જગ્યા પરથી દર્શાવી રહ્યા છીએ. આપ જે વિસ્તાર જોઈ રહ્યા છો ગ્રીન કલરની જે ઉપર ચાદર દેખાઈ રહી છે અને એની આજુબાજુનો જે વિસ્તાર છે એ શરણદીપ સોસાયટી છે. અને એ સિવાય આપ જોઈ રહ્યા છો કે એની આજુબાજુનો અન્ય જે તમામ વિસ્તાર છે તે પણ સમગ્ર ગ્રીન બેલ્ટ છે. ખૂબ મોટા પ્રમાણમાં ત્યાં વૃક્ષો જોવા મળી રહ્યા છે અને જે અધિકારીઓ સાથે વાતચીત થઈ હતી એમાં પણ એમને સ્પષ્ટ કર્યું હતું કે આ દીપડો છે એ ખોરાકની શોધમાં અહીંયા સુધી પહોંચ્યો હોય એ પ્રકારની શક્યતાઓ છે. અને જ્યારે ઘોંઘાટ ના હોય અથવા તો શાંતિવાળો સમય હોય એ સમયગાળા દરમિયાન તે આ જે જંગલવાળો વિસ્તાર છે અથવા તો જે વૃક્ષોવાળો વિસ્તાર છે એનાથી બહાર નીકળે અને ત્યારબાદ પોતાના ખોરાકની શોધમાં બહાર આવે એ પ્રકારની શક્યતા છે. એટલે કે દિવસ દરમિયાન એ આ પ્રકારની જે જાડી ઝાંખરાવાળો વિસ્તાર છે ત્યાં જઈને છુપાઈ જાય એ પ્રકારની શક્યતા એમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. અને એ જ બાબતને ધ્યાનમાં રાખીને થર્મલ ડ્રોન કેમેરા પણ મંગાવી દેવામાં આવ્યા છે. થર્મલ ડ્રોન કેમેરા થકી લગભગ એ જે શરણદીપ સોસાયટીથી લઈને 15 કિલોમીટર સુધીનો જે વિસ્તાર છે અને આ જે તમામ વિસ્તાર આપ જોઈ રહ્યા છો ત્યાં સર્વેલન્સ કરવામાં આવશે વન વિભાગની ટીમ દ્વારા સાંજના સમયગાળા દરમિયાન. અને એ જે સર્વેલન્સ થશે એમાં દીપડાનું જે બોડી ટેમ્પરેચર છે એના થકી વન વિભાગને ખ્યાલ આવી શકશે કે આ જે જાડી ઝાંખરીવાળો અથવા તો જે પર્ટિક્યુલર વિસ્તાર છે ત્યાં દીપડો જો હશે તો એ થર્મલ કેમેરા થકી જે સર્વેલન્સ કરવામાં આવશે એમાં પકડાય એ પ્રકારની શક્યતાઓ હાલ જોવાઈ રહી છે. આપને જે પ્રકારે દર્શાવ્યું એ પ્રકારે એ સમગ્ર જે શરણદીપ સોસાયટી અને આજુબાજુનો વિસ્તાર છે ત્યાં ખૂબ મોટા પ્રમાણમાં વૃક્ષો આવેલા છે અને એના કારણે કદાચ એ વિસ્તારમાં દીપડો છુપાયો હોવાની શક્યતાઓ દર્શાવાઈ રહી છે. કેમેરામેન નટવર પરમાર સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ.